હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર મિત્રો. તો બધા મિત્રોનું સ્વાગત કરીએ આપણે આ યુટ્યુબ ચેનલ પર લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર મિત્રો. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ જડેશ્વર મહાદેવના મંદિરે, એટલે કે અહીંયા દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે મેળો હોય. આજે પણ આપણે મેળો કરવા માટે આવ્યા અને સાથે જ વિચાર્યું કે મિત્રોને પણ થોડોક મેળાનો કે આનંદ કરાવી દે. તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ સામે તમે જુઓ એ છે જડેશ્વર મહાદેવનું મંદિર. આપણે આવી ગયા મંદિરની કહેવાય કે બિલકુલ પાછળના ભાગમાં, ને અહીંયાથી હું તમને પહેલાં થોડોક મેળાનો વ્યૂ એ બતાવી દઉં. ને અત્યારે ચોમાસામાં કહેવાય કે આ જો નજારો, બધી બાજુ કહેવાય કે લીલી હરિયાળી, એટલે કે લીલુંછમ ઝાડવા અને વાડી વિસ્તાર બધું લીલુંછમ જ લાગે. તો આ છે કહેવાય કે મેળા જે તમે જોઈએ પણ અહીંયાથી. ને આપણે જે મંદિરે દર્શન કરવા આવે એ અહીંથી બિલકુલ કહેવાય કે સીડી છે, તો અહીંયાથી પણ ડાયરેક્ટ મેળામાં જઈએ કે. ને બીજી સાઈડથી ડાયરેક્ટ રસ્તો આવે છે. જો તમારે ડાયરેક્ટ મેળામાં જવું હોય તો મેળામાં પણ જઈએ, અને જો મંદિરે દર્શન કરવા માટે જવું હોય તો અહીંયાથી કહેવાય કે રસ્તો જે મંદિર તરફ જાય એ બાજુ જાઓ ડાયરેક્ટ તમે મંદિરે દર્શન કરીને બધા ભક્તો જો અહીંથી સીડીએથી હવે ડાયરેક્ટ મેળામાં જાય છે. તો ચાલો આપણે પણ નીચે મેળામાં જઈને તમને મળી. તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છીએ મેળાની અંદર, ને જો અહીંયા તો પછી કે મ્યુઝિક ને બધું વાગતું હોય એટલે અવાજ પણ વધુ હોય તો આપણે વોઇસ ઓવર કરવો પડે. ને જો રાધે શ્યામ ગોલા અને આઈસ્ક્રીમ જેને ખાવું એ આવી જાવ, કેમ કે મેળા આવે એટલે તમને ખ્યાલ જ છે અલગ અલગ પ્રકારના ઘણા ગોલા ને બધું આવી જાય. તો સામે છે ચકડો, ને બિલકુલ આપણે ઊભા ને અહીંયા સામે જ છે આ બાજુ કેમ કે કૂવો. તો એ પણ આપણે તમને બતાવશું ઉપર જઈને, એટલે કે આપણે જોવા જઈએ એટલે તમને બતાવશું, ને સાથે જ અહીંયાથી પણ મેળાનો વ્યૂ બતાવશું. કેમ કે અહીંયા નીચે તમે જો નીચે તો આ રીતનું જો વ્યૂ આવે, બાકી આપણે જઈએ એટલે તમને બતાવીને. બાકી આજનો માહોલ જોવો વરસાદનો, એમ થાય કે હમણાં વરસાદ આવશે. તો એમ કેમ કે આખો નજારો અલગ છે, મસ્ત કેમ કે લાગે જોવો એટલે. કેમ કે એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું અત્યારે. તો આપણે આવ્યા ત્યારે આટલું બધું નહોતું, અત્યારે હવે ધીમે ધીમે કેમ કે વરસાદનો માહોલ જામતો જાય છે. તો આ બાજુ જો ટાઈગર અભી જિંદા છે, જે અમુકનું પોહાનું પોસ્ટર લગાવેલું છે. ચાલો આપણે ટિકિટ લઈ આવી. તો ફાઇનલી આપણે ટિકિટ લઈને અહીંયા ઉતારીએ કેમ કે શો ચાલુ થવામાં વાર છે. ત્યાં સુધી મેં તમને થોડોક મેળાનો વ્યૂ છે એ બતાવી દઉં. તો જો કેમ કે અહીંથી આવો વ્યૂ આવે મેળામાં, જો બધી બજાર તમને ત્યાં ક્લિયર દેખાશે. બાકી નીચેથી રીતે ક્લિયર ન દેખાય, અહીંથી એકદમ ક્લિયર દેખાય. ચકડોળ ને કોઈ બીજા અલગ અલગ છે એ પણ તમે જોઈ શકો છો. ઉડતું છે, બે ચકડોળ છે બિલકુલ એની બાજુમાં પણ પાછું મોતનો કૂવો, ફરી પાછું ચકડોળ ને એ બધું કેમ કે આ રીતની જે અહીંયા તમને જોવા મળશે. ચકડોળ ઘણા છે, 5-6 છે. આપણે ઉભાઈ બીજો મોતનો કૂવો સામે તમને બતાવી, પણ બીજો જો સામે પણ છે. અહીંથી કંઈક આવો વ્યૂ આવે છે.
કૂવામાં એ તમે જોઈ લીધું. તો એ થઈ ગયું કમ્પ્લીટ ને હવે આપણે નીચે ઉતરીશું. તો હજે થોડોક અહીંથી વ્યૂ તમને નજીકથી બતાવી દઉં આ હુડકાનો. હવે જો નીચે ઉતરતા કે જે થોડોક ક્લિપ શૂટ કરતા જાય ને મિત્રોને બતાવી દઈએ એ બધું તો હુડકું ને આ બધું જો આ રીતને કંઈક આવે ચકડોળ જેવું એ છે. અને આ મોટો ચકડોળ આ બાજુ પાછું એ કેમ કે મોટના કૂવામાં જે શો બતાવવાનો હતો તો થઈ ગયું કમ્પ્લીટ એટલે એ જોઈ લીધું ને નીચે ઉતરવાનો ટાઈમ આવી ગયો. અહીંથી ફરી પાછા આખા કેમ કે મોટના કૂવામાં ગોળ ચક્કર લગાવી લીધું ને તમને પણ બતાવી દીધું ફરતા મેળાનો વ્યૂ. ચાલો નીચે ઉતરીને ફરી પાછા કંઈક બીજી સાઈડ જઈએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરી. નીચે ઉતરીને આપણે આવી ગયા. તમને કેમ કે ઉપરથી જે વ્યૂ બતાવ્યું હતું એ જ ચકડોળ એટલે કે આ કંઈક આ રીતનું જો અરસપરસ ફેરા રાખે. એક તો આખું ફરે પછી એમાં જે 4 ડબ્બા હોય એ અલગથી ફરે. વળી પાછા ડબ્બામાં પણ ડબ્બો અલગથી ફરે કંઈક આ રીતનું ફરતું હોય. મેન ચક્કર છે એ પણ ફરે છે. પછી જે 4 ડબ્બાનું જે અલગ હોય એ પણ ફરે. પછી એમાં પણ પાછો ડબ્બો ફરે. તો આ રીતનું છે ને જો અત્યારે વરસાદી માહોલ એટલે કે ઝરમર તો ચાલુ પણ થઈ ગયો છે. તમને વિડીયોમાં નહીં દેખાય ક્લિયર. ફાઇનલ મિત્રો હવે આપણે જઈશું ઘર તરફ. અને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.